ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 પૈકી યુનિટ નંબર 9 જેનું નામ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. આપણે ધોરણભંગના લક્ષણો, ધોરણભંગના કારણો, ધોરણભંગની અસરો આ બધી માહિતી જોઈ. હવે સૌ પ્રથમ જોઈશું આપણે એક સમસ્યા પૈકી બાળ અપરાધ કે બાળ અપરાધ એટલે શું, બાળ અપરાધ કોને કહી શકાય, બાળ અપરાધના કારણો શું હોઈ શકે. તો સૌથી પહેલા જોઈએ કે બાળ અપરાધ છે એનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? ઉંમર સાથે, કે ઉંમર સાથે ગાઢ સંબંધ ધરાવે છે, કે ખાસ કરીને 7 થી 18 વર્ષની કોઈ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ છે ગેરકાનૂની વર્તન કરે તો જ આપણે એને બાળ અપરાધ કહી શકીએ. આમાં ઉંમર છે ખૂબ જ મહત્વની છે કે બાળક છે 7 વર્ષ અને 18 વર્ષ વચ્ચેની ઉંમરનું હોય અને કોઈ ગેરકાનૂની વર્તન કરે તો જ એને બાળ અપરાધ તરીકે વ્યાખ્યાબદ્ધ કરી શકાય. આગળ જોઈએ કે માનવ જીવનના પ્રારંભ તબક્કાથી જ આપણે વાત કરીએ છીએ કે બાળક નાનું હોય ત્યારથી જ એના મૂલ્યો, ધોરણો, રીતિ રિવાજો, સંસ્કૃતિ આ બધું શીખવવામાં આવે છે. પરંતુ કેટલીક વાર એવું બને છે કે શીખવવામાં ખામી હોય અથવા તો જ્યારે પણ બાળક એના વડીલોને જુએ છે ત્યારે એમના જે વર્તનો છે એનું જ અનુકરણ કરે છે. તેમ છતાં કેટલીક વાર છે બાળક પોતાની અજ્ઞાનતા, અણસમજ અને ચંચળતાને કારણે જાણે અજાણે ગેરકાનૂની વર્તન અથવા ગુનો કરી બેસે છે અને ત્યારે એ વ્યક્તિ છે એ બાળ અપરાધી અથવા બાળ અપરાધી તરીકે એને ઓળખી શકાય. હવે વાત કરી કે બાળ અપરાધનો ખ્યાલ સીધો કોની સાથે સંબંધિત છે? ઉંમર સાથે. કે આપણે વાત કરી કે બાળ અપરાધીની ઉંમર કેટલી હોય? 7 થી 18 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. કે 18 વર્ષથી વધારે વયની હોય તો એ બાળ અપરાધી તરીકે ઓળખાતો નથી, એ પુખ્ત અપરાધી અથવા અપરાધી જ કહેવાય છે. અને આ જ કે ધીમે ધીમે બાળ અપરાધનું પ્રમાણ વધતા આપણા સમાજશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો વગેરેનું ધ્યાન એ તરફ ખેંચાયું અને આને ધ્યાનમાં રાખી ભારતમાં પણ છે જુવેનાઇલ કેસ અથવા તો જુવેનાઇલ એક્ટ રચવામાં આવ્યો. જુવેનાઇલનો મતલબ થાય છે બાળક સાથે સંકળાયેલું. ઉપર આપણે જોઈએ છે કે બાળ અપરાધને ઇંગ્લિશમાં શું કહે છે? જુવેનાઇલ ડેલિક્વન્સી. તો આવી રીતના છે જુવેનાઇલ જસ્ટિસ અથવા જુવેનાઇલ એક્ટ પણ રચાયો છે, એટલે કે જેને આપણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કહીએ છીએ કે બાળ અપરાધ કાયદો. તો બાળ અપરાધ કાયદો છે ભારત સંસદે ક્યારે અમલમાં મૂક્યો? તો 31/12/2015. બોર્ડની પરીક્ષામાં છે આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે બાળ અપરાધ કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો યાદ રાખવાનું છે 31/12/2015 એટલે કે 31 ડિસેમ્બર 2015. અને બાળ અપરાધ કાયદા અથવા તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેની કલમ નંબર 2 અનુસાર બાળકની વ્યાખ્યા આપવામાં આવી છે કે બાળક કોને કહી શકાય. તો બાળક એટલે શું? તો જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય અને તે ઉંમર સુધીના બાળક જ્યારે કોઈ ધોરણ વિરુદ્ધનું વર્તન થાય ત્યારે તેને બાળ અપરાધ કહી શકાય. કે 18 વર્ષ સુધીનો કોઈ બાળક છે એ ધોરણો વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે એને બાળ અપરાધ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ બાળ અપરાધની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તેમાં આપણે સૌપ્રથમ સમાજશાસ્ત્ર ડિક્શનરીની વ્યાખ્યા જોઈશું કે વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય છે અથવા કાયદામાં તે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીએ છીએ. કે સીધી જ વાત છે કે અમુક ઉંમરથી નાની ઉંમરના, એટલે આપણે વાત કરેલી છે અમુક ઉંમરથી નાની એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના, તો જેમાં બાળક પણ આવે અને કિશોર.
તો એટલા માટે કહ્યું છે કે બાળકો અને કિશોરો દ્વારા થયેલું એવું કૃત્ય અથવા વર્તન કે જે સ્પષ્ટ રીતે કાયદાથી શું થયેલું હોય છે, પ્રતિબંધિત, એટલે કે એ કાયદાથી છે એ વર્તન ઉપર નિષેધ મુકાયેલો હોય છે, અથવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવેલું છે, અપરાધ તરીકે કરવામાં આવેલું હોય છે. તો ટૂંકમાં કહીએ, જે સરકારે કાયદાઓ ઘડ્યા છે એના વિરુદ્ધનું વર્તન બાળક કરે છે ત્યારે એ બાળ અપરાધી બને છે. ત્યારબાદ ડૉક્ટર હંસા શેઠના મત અનુસાર બાળ અપરાધ એટલે શું? તો બાળ અપરાધી એવા બાળકો કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે પગલાં લીધા હોય. કે બાળ અપરાધી આપણે કોની કહી શકીએ? કે જે બાળકો સામે બેમાંથી કોઈ એક વ્યક્તિએ પગલાં લીધા હોય, કે આ પોલીસ અધિકારીઓ અથવા અદાલત, આ બંનેમાંથી કોઈ સત્તાવાર એટલે કે કાયદાકીય રીતે કોઈ પગલાં લીધા હોય તો એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? બાળ અપરાધી કહીએ છીએ. અને આવું વર્તન એટલે કે બાળ અપરાધ. ત્યારબાદ શેઠના નામના સમાજશાસ્ત્રી કહે છે બાળ અપરાધ એટલે શું? તો બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પારિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવેલ વિચલિત વર્તનને બાળ અપરાધ કહે છે. આ એક સરસ વ્યાખ્યા આપી છે કે જે તે પ્રદેશના કાયદા દ્વારા, કારણ કે દરેક જગ્યાએ કાયદો છે એક સરખો હોતો નથી, તેમજ બાળકની વ્યાખ્યા પણ એક સરખી હોતી નથી. કે 18 વર્ષથી વધારે ઉંમર હોય તો જ 18 વર્ષથી નાની ઉંમર હોય તો જ બાળક કહી શકાય, એ વ્યાખ્યા દરેક જગ્યાએ એક સરખી હોતી નથી. અમુક દેશોમાં એ અલગ છે. તો જે તે પ્રદેશના કાયદા દ્વારા પારિભાષિત થયેલ નાની ઉંમરના બાળકો, એટલે આપણે અહીંયા લઈએ 18 વર્ષથી નીચે ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવેલા વિચલિત વર્તનને આપણે શું કહીએ છીએ? બાળ અપરાધ કહીએ છીએ. હવે જોઈએ બાળ અપરાધના કારણો. તો આપણે વાત કરી હતી કે બાળ અપરાધ છે એ 7 થી 18 વર્ષની નીચેની ઉંમરના અથવા 7 થી 18 વર્ષ વચ્ચેની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અથવા તો કહીએ કે કાયદા વિરુદ્ધનું વર્તન છે. હવે આ વર્તન પાછળ કારણો શું છે એ પણ જાણવા જરૂરી છે, કારણ કે દરેક બાળ અપરાધી છે એનું શિક્ષણ, એની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ, એનું કુટુંબ, આ બધું જ એક સરખું હોતું નથી. તો બાળક અપરાધ કરવા પાછળ કયા કારણો ધરાવે છે? કારણ કે દરેક બાળ અપરાધી છે એનું કારણ ચોક્કસ અથવા એક જ હોતું નથી. તો અહીં આપણે જોવાના છે કે બાળ અપરાધના કારણો. એમાં સૌ પ્રથમ જોઈએ તો મુખ્ય 2 કારણો છે. એક સામાજિક આર્થિક કારણ, બીજું છે મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિગત કારણ. એમાં આપણે પહેલું જોઈએ સામાજિક આર્થિક કારણ પૈકીના 5 કારણો છે: કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથ, સમૂહ માધ્યમો અને શહેરી વાતાવરણ. એમાં આપણે પહેલું જોઈએ કુટુંબ. કે કુટુંબ એ કઈ રીતના બાળ અપરાધી બનાવવા પાછળ જવાબદાર હોઈ શકે છે? તો આપણે જાણીએ કે કુટુંબનું વાતાવરણ જ બાળકને બાળ અપરાધી બનાવી શકે છે. એમાં કઈ કઈ બાબતો છે? એમાં આપણે 3 બાબતો મુખ્ય છે જે આપની સમક્ષ છે. સૌથી પહેલું છે માતા પિતા અને બાળકો વચ્ચે ખામી ભર્યા સંબંધો. કે ઘણીવાર એવું થતું હતું કે માતા પિતા વચ્ચે ઝઘડો થતો હોય, અથવા માતા પિતા અને બાળકો વચ્ચે છે વારંવાર ઝઘડો થતો હોય, અથવા માતા પિતા બાળક પર પૂરતું ધ્યાન ના આપતા હોય. તો આને કારણે છે જે બાળકને માતા પિતા તરફથી પ્રેમ, હૂંફ અને લાગણી મળવી જોઈએ એ મળતી નથી. માતા પિતા અને કુટુંબ તરફથી જે સામાજિક માનસિક સલામતી મળવી જોઈએ એ મળતી નથી. અને આને કારણે બાળકને છે માતા પિતા અને કુટુંબ પ્રત્યે તિરસ્કાર જન્મે છે. અને આના કારણે બાળક છે એ ઘણીવાર શું કરે છે? મોટા ભાગે પોતાનો સમય કુટુંબની બહાર જ વિતાવે છે. અને આ જ સમય દરમિયાન એ કોઈ ગુનાહિત વર્તન કરતા વ્યક્તિઓ સાથે ભળે છે, તો જેને કારણે ગુનાહિત વર્તન કરી બેસે છે. ત્યારબાદ બીજું છે
કુટુંબનું કદ, કે કોઈ ગરીબ કુટુંબ હોય, કુટુંબનું કદ મોટું હોય, તો મોટું કુટુંબ છે એની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માતા પિતા બંને છે એને કામ પર કે નોકરી પર જવું પડે છે, અને એના કારણે જે બાળક પર ધ્યાન આપવું જોઈએ એ આપી શકતા નથી. બાળકનું સામાજિકીકરણ કરવું જોઈએ એ કરી શકતા નથી, અને માતા પિતા બંનેની ગેરહાજરીને કારણે મોટાભાગે બાળક છે એ પોતાના ઘરની બહાર જ સમય વિતાવે છે, અને આ સમય દરમિયાન એ પોતાનો પ્રેરણાનો સ્ત્રોત કોઈ બીજા વ્યક્તિઓને બનાવે છે, જે વ્યક્તિઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તો એની અસરને કારણે પણ બાળક છે એ ગુનાહિત વર્તન કરી શકે છે અને અપરાધી બની શકે છે. ત્યારબાદ છે માતા પિતા દ્વારા લેવામાં આવતી નિયંત્રણ શૈલી, કે બાળકના વર્તનને નિયંત્રણ કરવા માટે માતા પિતા છે જે નિયંત્રણ શૈલી એટલે કે નિયંત્રણની રીત અપનાવે છે, એમાં પણ ખામી હોય તો પણ બાળક અપરાધિક વર્તન કરી બેસે છે. જેમ કે બાળ અપરાધની આપણે જોઈએ કે બાળકના નિયંત્રણ શૈલી છે ખૂબ જ કડક અને શિસ્તવાળી હોય, અથવા તો એનાથી ઉલટું કે બાળક છે એની નિયંત્રણ શૈલી ખૂબ શિથિલ હોય, કે બાળકને મન ફાવે એમ કરવા માટે એને છૂટ આપવામાં આવતી હોય, અથવા તો નિયંત્રણ શૈલી વચ્ચે આપણે જોઈએ કે નિયંત્રણ શૈલી વચ્ચે ખૂબ જ તફાવત હોય, કે મમ્મી છે એ બાળકને ખૂબ પ્રેમથી લાડથી રાખતા હોય, એના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ ના રાખતા હોય, એની જગ્યાએ પિતા છે એ વધારે પડતું નિયંત્રણ રાખતા હોય, તો આવી પરિસ્થિતિમાં છે બાળક મોટા ભાગે છે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અથવા તો કંઈક વસ્તુ માંગવું હોય તો એ પણ ઘરે માંગી શકતો નથી, કારણ કે નિયંત્રણ શૈલી છે એમાં આટલો બધો તફાવત હોવાને કારણે અથવા તો ઘરે કડક વાતાવરણ હોવાને કારણે બાળક પોતાની જરૂરિયાતો કે પોતાની માંગ છે એ રજૂ કરી શકતું નથી, અને આના કારણે બાળક પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ચોરી કરે છે, ખોટું બોલે છે, કે કોઈ બીજું ગુનાહિત વર્તન કરી શકે છે. તો આ ત્રણ કુટુંબ સાથે સંકળાયેલી બાબતો છે જે બાળ અપરાધી બનવા માટે કારણરૂપ હોઈ શકે. ત્યારબાદ સામાજિક આર્થિક કારણ પૈકીનું બીજું કારણ છે શાળા, કે કુટુંબ બાદ બાળક છે એ જેમ મોટું થાય છે એમ શાળામાં જતો થાય છે, તો ત્યારે શાળા પણ બાળકના સામાજિકીકરણ પર અસર કરે છે. એટલે કે જો બાળકનું યોગ્ય સામાજિકીકરણ ન થાય તો શાળા પણ બાળકને બાળ અપરાધી બનાવવા પાછળ જવાબદાર હોઈ શકે, કે ઘણીવાર શાળામાં શિસ્તનો અતિરેક હોય, અને અતિરેકને કારણે બાળકને વારવાર શિક્ષા થતી હોય, કે ઘણીવાર એવું હોય છે કે શાળાના નિયમો એટલા કડક હોય, શાળામાં છે નિયમોને કારણે બાળકને વારવાર શિક્ષાનો ભોગ બનવું પડે છે, વારંવાર એને સજા થાય છે, વારંવાર એને અપમાનિત કરવામાં આવે છે. તો આ બધી બાબતોને કારણે માનસિક ત્રાસ અનુભવે છે બાળક, અને માનસિક ત્રાસને કારણે બાળક ઘણીવાર શું કરે છે કે બાળક પોતાની શાળા છે છોડીને અથવા શાળામાં રજા પાડીને મોટા ભાગે પોતાનો સમય બહાર વિતાવે છે, અને જ્યારે આ સમય બહાર વિતાવે છે ત્યારે એને જે પણ લોકો મળે છે અથવા જે વ્યક્તિઓને સંગે તે ચડે છે એ સંગત જો ખરાબ હોય તો બાળક અપરાધિક વર્તન કરી શકે છે. ત્યારબાદ 3 નંબર પર છે સમવયસ્ક જૂથ, અથવા આપણે કહી શકીએ મિત્ર જૂથ. અહીંયા સમવયસ્ક જૂથની વ્યાખ્યા આપી છે કે સમાન ઉંમરનું બનેલું વ્યક્તિઓનું જૂથ. અહીંયા બાળકને ધ્યાનમાં રાખ્યું છે તો આપણે કહી શકીએ કે બાળકોએ બનાવેલું અથવા બાળકે બનાવેલું પોતાનું સરખી ઉંમરનું મિત્ર જૂથ અથવા તો ફ્રેન્ડ સર્કલ, કે ઘણીવાર છે બાળકનું મિત્ર જૂથ છે એ પણ બાળ અપરાધ પાછળ કારણરૂપ હોઈ શકે, કારણ કે મિત્ર જૂથ અથવા ફ્રેન્ડ સર્કલ છે એમાં જે પણ બાળકો હોય છે એ દરેકે દરેક છે એ અલગ અલગ કુટુંબમાંથી આવે છે,
અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે અને એની સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ એટલે કે સોશિયલ અને કલ્ચરલ બેકગ્રાઉન્ડ કેવું હોય છે, અલગ હોય છે. તો આને કારણે જો બાળકના મિત્ર જૂથમાં કોઈ બાળક છે એની પૃષ્ઠભૂમિમાં ગુનાહિત વર્તન એટલે કે એના કુટુંબમાં કોઈ દારૂ પીતું હોય, ચોરી કરતું હોય, લૂંટફાટ કરતું હોય, આવી ગુનાહિત વર્તન કરતું હોય તો એ બાળકમાં પણ એની અસર જોવા મળે છે. અને જો બાળક આવા મિત્રો જોડે રહે તો એ બાળક પણ અપરાધિક વર્તન કરતા શીખી શકે છે. તો આવી રીતના મિત્ર જૂથને કારણે પણ કેટલીક વાર બાળક છે એ અપરાધિક વર્તન એટલે કે બાળ અપરાધી બની શકે છે. ત્યારબાદ નંબર 4 પર જોઈએ સમૂહ માધ્યમો. કે ચલચિત્રો, વર્તમાનપત્ર, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમના અતિરેકથી બાળકો ઘણીવાર બાળ અપરાધી બની શકે છે. કારણ કે જાણે અજાણે બાળક છે ગુનાહિત વર્તન કરી શકે છે. કારણ કે રોજે રોજ સમાચાર પત્રો છે, ટીવી છે, મોબાઈલ છે, ઇન્ટરનેટમાં છે, વારંવાર આવા સમાચારો આવતા હોય, અશ્લીલતા ફેલાવતા હોય, તો આવી રીતના બાળકના માનસ પર છે અથવા એના મન પર આવી ખરાબ અસર પડતી હોય છે. અને બાળક છે એની ઉંમર ઓછી હોવાને કારણે બાળક પોતાની જિજ્ઞાસા, કુતૂહલતા, અજ્ઞાનતા અને સારા નરસાના ભાનના અભાવને કારણે શું થાય છે, બાળક અપરાધિક વર્તન કરી બેસે છે. કારણ કે જે સમાચાર પત્રો, ટીવી કે મોબાઈલમાં દર્શાવવામાં આવે છે એ શું છે એ બાળક જાણતું નથી. એનાથી શું થશે, સારું ખરાબ, એ સારા નરસાનો એને ભાન હોતો નથી. તેમજ એનામાં કુતૂહલતા હોય છે કે આ કરવાથી શું થશે. તો આવી કુતૂહલતા, સારા નરસાના ભાનનો અભાવ હોય છે, જિજ્ઞાસા હોય છે અને આ કરવાથી શું થશે એની અજ્ઞાનતા હોવાને કારણે બાળક પણ આવું વર્તન કરી શકે છે. આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોતા હોઈશું કે ફિલ્મ કે ટીવીમાં બાળક જોઈને બાળક કોઈ ગુનાહિત વર્તન કરે છે, પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને મારી નાખે છે. આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. આ બધું બનવા પાછળ છે એક રીતે કહીએ તો સમૂહ માધ્યમો પણ હોઈ શકે. ત્યારબાદ સામાજિક આર્થિક કારણો પૈકી 5મું કારણ છે શહેરી વાતાવરણ. કે શહેરમાં આપણે જોઈએ છીએ કે શહેરી વાતાવરણ છે બાળ અપરાધને ઉત્તેજન આપે એવું હોય છે. કે શા માટે? કારણ કે શહેરમાં મોટાભાગે દૂરવર્તી સંબંધો હોય છે. દૂરવર્તી એટલે કે મોટાભાગે બધા જ લોકો એકબીજાને જાણતા હોતા નથી. જેમ કે ગામડામાં છે એ પ્રાથમિક અને નજીકવર્તી સંબંધો હોય છે, નિકટવર્તી હોય છે. કે ગામડામાં દરેક વ્યક્તિ દરેક સભ્યોને ઓળખતો હોય છે, જેનાથી કોઈ અપરાધ કરતું નથી. કારણ કે દરેક એકબીજાને જાણતા હોય તો પકડાવાના ભયથી અથવા તો પોતે ગુનાહિત વર્તન કરતા પકડાઈ જશે તો દંડ અને સજા થશે, અપમાન થશે. તો એ ડરથી છે ગામડા જેવા નિકટવર્તી જૂથમાં અપરાધ ઓછા થાય છે. જ્યારે શહેરમાં તો દૂરવર્તી સંબંધો છે. એટલે શહેરમાં શું થાય છે કે બાળક અથવા કોઈ પણ બાળ અપરાધી છે વિચારે છે કે આટલી લાખોની સંખ્યામાં છે હું ચોરી કરીશ, લૂંટફાટ કરીશ કે કોઈ ગુનો કરીશ તો હું કાંઈ પકડાવાનો નથી અને મને કોઈ ઓળખતું કે જાણતું નથી. અને આના કારણે થઈને બાળક છે બાળ અપરાધ કરી શકે છે. આ ઉપરાંત જોઈએ કે ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવા પરિબળોને કારણે સામાજિક નિયંત્રણ પણ કેવું હોય છે, ઓછું હોય છે. કે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં જ્યાં વસ્તી વધારે હોય, ગંદા વસવાટો હોય તો બધા જ વિસ્તારોમાં છે પોલીસ છે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકા છે એ પૂરતું ધ્યાન આપી શકતી નથી. તો આને કારણે પણ છે કહી શકીએ કે સામાજિક નિયંત્રણ જે થવું જોઈએ એ થતું નથી. તો એના કારણે પણ અપરાધિક વર્તન કરીને
વ્યક્તિ ગમે ત્યાં છુપાઈ શકે છે, તો એને કારણે પણ બાળ અપરાધિક વર્તન વધી શકે છે. આ ઉપરાંત જોઈએ કે બાળક અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવા એ ક્યાં બીજી રીતે વાત કરીએ તો બાળકની માનસિકતા પણ હોઈ શકે. તો એના માટે આપણે જોઈએ કે બાળ અપરાધના કારણો પૈકી વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ, કે ઘણીવાર બાળકમાં વ્યક્તિગત એવી બાબતો હોય છે અથવા એના માનસિક સ્થિતિ એવી હોય છે જેના કારણે એ અપરાધિક વર્તન તરફ દોરી જાય છે. એમાં સૌથી પહેલું છે વિદ્રોહનું વલણ, કે બાળકમાં ખાસ કરીને 15થી 18 વર્ષની ઉંમર એવી હોય છે કે બાળક પુખ્ત પણ નથી અને નાનું બાળક પણ નથી. તો કિશોર વયમાં બાળક છે એ વિચારે છે કે મારે શું કરવું શું ન કરવું. એને જ્યારે કોઈ બંધનમાં રાખવામાં આવે છે ત્યારે એમાં વિદ્રોહ પણ હોય છે, એટલે કે તેને નિયમ આપણે બતાવે કે આવું નથી કરવાનું, ત્યારે વિદ્રોહનું વલણ ધરાવે છે અને એ જ કાયદો તોડવા માટે પ્રેરાય છે, અથવા તો એ માનસિક રીતે વિચારે છે કે મારે આ કાયદો તોડવો છે અથવા નિયમ તોડવો છે. દાખલા તરીકે બાળકને કહેવામાં આવે કે હેલ્મેટ પહેરવું એ ફરજિયાત છે, નહીંતર દંડ થશે, તો બાળક જાતે કરીને વિદ્રોહી વલણને કારણે વિધાઉટ હેલ્મેટ બાઇક ચલાવવાનું વલણ કરે છે અથવા વર્તન દાખવે છે. તો આવી રીતના વિદ્રોહી વલણને કારણે પણ અપરાધિક વર્તન થઈ શકે છે. ત્યારબાદ છે મનસ્વીપણું. મનસ્વીપણાનો અર્થ થાય છે કે પોતાનું મનનું ધાર્યું કરવું, કે બાળકને આ ઉંમરે એવી હોય છે કોઈ સલાહ આપે, માર્ગદર્શન આપે, સૂચન કરે એ યોગ્ય ગમતું નથી અને જે સલાહ આપે એનાથી તદ્દન વિરુદ્ધ વર્તન, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરવા બાળક ઈચ્છતું હોય છે. તો આના કારણે જાણે અજાણે બાળક છે પોતાના મનસ્વીપણાને કારણે છે અપરાધિક વર્તન કરી બેસે છે. ત્યારબાદ છે અસલામતીની લાગણી, કે ઘણીવાર છે બાળક પોતાને અસલામત હોય એવું ફીલ કરતા હોય છે કે પોતે શારીરિક, માનસિક કે આર્થિક રીતે સલામત નથી. તો એવી બાબતોને ડરને કારણે પણ શું થાય છે, બાળક અપરાધિક વર્તન કરી બેસે છે. ત્યારબાદ ડરપોકપણું, કે ઘણીવાર બાળકનો ડર પણ એને અપરાધિક વર્તન કરવા પ્રેરે છે, કે ઘણીવાર બાળકને થાય છે અથવા એટલો ડરેલો હોય છે જેને કારણે અપરાધિક વર્તન કરે છે. જેમ કે ઘણા ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે બતાવવામાં આવે છે કે બાળક ખૂબ જ ડરતો હોય એટલે કોઈ એના સિનિયર છે કે પછી બીજા કોઈ વ્યક્તિ છે એ બાળક પાસે દારૂની હેરફેર કરાવે છે અથવા બાળક પાસે નશીલા દ્રવ્યો છે એની હેરફેર કરાવે છે અને બાળકને ડરાવતા હોય છે કે આવું નહીં કરીશ તો તને મારીશ અથવા તારા કુટુંબને હું હેરાન કરીશ. તો આવા ડરને કારણે પણ છે બાળક અપરાધિક વર્તન કરી બેસે છે. ત્યારબાદ છે આત્મનિયંત્રણનો અભાવ, કે બાળકમાં આ ઉંમરે ચંચળતા હોય છે તો એના કારણે એના માનસિક જીવન ઉપર અથવા મન ઉપર, વિચારો ઉપર નિયંત્રણ હોતું નથી. તો આને કારણે શું થાય છે કે જે પણ બાળકને ત્વરિત નિર્ણય આવે છે એના ઉપર એ ત્વરિત એટલે કે તાત્કાલિક અમલ કરી બેસે છે. એને શું વિચારવું જોઈએ, શું કરવું જોઈએ એવું મન ઉપર નિયંત્રણ રહેતું નથી. તો એના કારણે પણ એ જાણે અજાણે ચોરી, લૂંટફાટ કે બીજા કોઈ ગુનાહિત વર્તન કરી બેસે છે. ત્યારબાદ છે લઘુતા ગ્રંથિ, કે ઘણીવાર બાળક છે બીજાની સરખામણીમાં પોતાને નીચો આંકતો હોય છે અથવા વિચારે છે કે આ કરી શકે તો હું કામ ના કરી શકું, કે ભાઈ એનાથી કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ હોય અથવા એનો કોઈ મિત્ર છે એ કરતો હોય, સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, ઇવન લાયસન્સ વગર બાઇક ચલાવતો હોય કે ચોરી કરતો હોય, તો મિત્ર જૂથમાં જ્યારે વાત થાય કે ત્યારે કે ભાઈ આ વ્યક્તિ આવું કરે છે બીજા કોઈ નથી કરી શકતા, ત્યારે બાળક લઘુતા ગ્રંથિ અનુભવે છે કે હું કેમ ના કરી શકું. તો એ લઘુતા ગ્રંથિને દૂર કરવા માટે પણ બાળક છે અથવા પોતાના મિત્રોને બતાવવા માટે કે હું સક્ષમ છું એ બતાવવા માટે લઘુતા ગ્રંથિ દૂર કરવા માટે થઈને ચોરી કરે છે,
અથવા તો ગુનાહિત વર્તન કરી બેસે છે. ત્યારબાદ છે સહાનુભૂતિનો અભાવ, કે ઘણીવાર બાળકને માતા પિતા છે, વડીલો છે કે કુટુંબના સભ્ય તરફથી જે પ્રેમ, હૂંફ, લાગણી અને સહાનુભૂતિ મળવી જોઈએ એ મળતી નથી, કે આ ઉંમરે બાળકને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ, મળતું નથી. તો એના અભાવને કારણે પણ બાળકને પોતાના પર ગુસ્સો આવે છે અથવા તો સમાજના પર ગુસ્સો આવે છે. તો આ ગુસ્સો અથવા તિરસ્કારની ભાવના બાળકને જાણે અજાણે અપરાધિક વર્તન તરફ દોરી જાય છે. ત્યારબાદ હતાશા અને નિરાશા, કે ઘણીવાર છે આ ઉંમર એવી છે તો બાળકમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવી અલગ અલગ ગ્રંથિઓ છે એ એક્ટિવ થાય છે, જેના કારણે બાળક છે એના ઘણા પ્રશ્નો છે એનો એને જવાબ નથી મળતો અથવા કોઈ માર્ગદર્શન નથી મળતું, એટલે બાળક છે એ હતાશ થાય છે, નિરાશ થાય છે. અને હતાશ અને નિરાશાને કારણે એ ઉગ્ર બની અને જાણે અજાણે આવું અપરાધિક વર્તન કરી બેસે છે, કે જેના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થાય છે અથવા કોઈ વ્યક્તિની વસ્તુને પણ નુકસાન થાય, કે ચોરી થાય, ખૂન કરી શકે છે અથવા તો મારામારી પણ કરી શકે છે. આવું બધું કરવા પાછળ જવાબદાર હોય છે બાળકની પોતાની હતાશા કે નિરાશા. તો ઉપરોક્ત મુજબ છે એ બાળકના અપરાધ માટેના અલગ અલગ કારણો હોઈ શકે. દરેક બાળ અપરાધી છે એ બાળ અપરાધી બનવા પાછળ એક સરખું કારણ જવાબદાર નથી હોતું, એની પાછળ ઘણા બધા કારણો અલગ અલગ હોઈ શકે છે. તો આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું. આભાર.